નમસ્કાર દર્શક મિત્રો, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું વિમલ પ્રજાપતિ. ચાલો શરૂ કરીએ રાજકીય ગપશપ. ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજના લોકો માટે એક મહાસભાનું આયોજન થયું હતું, જેમાં મોટાભાગના દિગ્ગજ નેતાઓ જે ઠાકોર સમાજના હતા તેઓ હાજર રહ્યા હતા. હવે આ સભા દરમિયાન ઠાકોર સમાજ માટે બંધારણ ઘડવામાં આવ્યું. બંધારણ શા માટે ઘડવામાં આવ્યું? તો ઠાકોર સમાજના જે પણ કુરિવાજો છે એ દૂર કરવામાં આવ્યા. પણ એમાં એક નિર્ણય એવો લેવામાં આવ્યો હતો કે ઠાકોર સમાજે ક્યારેય લગ્ન પ્રસંગે કોઈ પણ પ્રકારના પ્રસંગે ડીજે લાવવું નહીં. હવે આ મામલે ઠાકોર સમાજના જે લોકો ડીજે સંચાલકો છે તે લોકો વિવાદમાં ઉતર્યા છે. એ લોકોનું કહેવું એવું છે કે અમારું ડીજે બંધ કરાવ્યું છે કોંગ્રેસે. પણ મૂળ વાત એ છે કે એ મહાસંમેલનની સભાની અંદર ભાજપના નેતાઓ પણ હતા. અલ્પેશ ઠાકોર તો કે ભાજપના, સૌરભજી ઠાકોર તો ભાજપના, કોંગ્રેસમાંથી કોણ હતું તો જ્ઞાનીબેન. હવે આ લોકોનું કહેવું એવું છે કે કોંગ્રેસે અમારું ડીજે બંધ કરાવ્યું છે, એટલા માટે હવે આગામી કોંગ્રેસની કોઈ પણ સભા હોય, ભજન મંડળી હોય, લગ્ન પ્રસંગ, કોઈ પણ પ્રકારનો કોંગ્રેસનો પ્રસંગ હોય તો અમે હાજરી આપશું નહીં. જુઓ આ વિડીયો. હવે આપણે આ બધા ડીજે વાળા ભેગા થયા ને, હવે બોલો તમારે જે કોંગ્રેસના કોઈ આવે અમે તમારે જવાનું બધું કોઈ નહીં. આમાં બધા એકે નહીં જો ને સદારામ બાપાના છોકરા હાથ ઊંચા કરી ખોબર. જો કોંગ્રેસ નો કોઈ નેતો આવે તેમને વોટે ના આપતા બગડામી રેડા હે. આ તો કોઈ ભાજપ સરકારે બંધ કરાયું છે? હે કોઈ કરાયું છે? આ તો આપણા પેટ ઉપર પાટું મારી છે. સાચી વાત, બરોબર. હવે કો અમે 12 લાખ રૂપિયા જમી અડણી મેલીને આ ડીજે લાવ્યું હતું. અમે હવે કમાવાના એટલો બાર વીઘો હતો મેળ્યું પણ અમે કેટલા ભાઈ કીધું કમાઈ ગીત વસૂલ છે. શું વસૂલ? હા, એટલે આટલામાં જે ગમે ભજનમાં ના જ આવું એનું નામ પડે. ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી ભાજપ પર પ્રહાર કરવાનો કોઈ પણ મોકો છોડતી નથી. ફરી એકવાર ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર નિશાન સાધ્યું છે. સીધી રીતે ગોપાલ ઇટાલિયાએ જાહેર સભામાં કહ્યું છે કે ભાજપના લોકો માત્ર ખાલી તાલુકા પંચાયતની ટિકિટ લેવા માટે પણ મોટા નેતાઓના ઘરે છોકરા રમાડે છે ને કૂતરા રમાડે છે, અને જ્યારે વારો આવે છે ત્યારે પ્રમુખ બદલાઈ જાય છે. હવે આ કયા નેતા પર વાક પ્રહાર થયો છે એ તમારે વિચારવાનું છે. જુઓ આ વિડીયો. માણસો તાલુકા પંચાયતની ટિકિટ હાટું થઈને મોટા નેતાના છોકરાને કૂતરાય રમાડવા માંડે છે. ગલો ગલો કરે છે ત્યારે ભાઈ ટિકિટ મળી જાય તો. પાટીલના બંગલે કેટલાય કૂતરા રમાડ્યા, કોકને મળીને કોકને ન મળી. ત્યાં પ્રમુખ બદલાઈ ગયો, બહુ કૂતરા રમાડી લીધા, માંડ વારો આવ્યો ત્યાં પ્રદેશ પ્રમુખ બદલાઈ ગયા. હવે નવા પ્રમુખના કૂતરા રમાડવાના. માત્ર તાલુકા પંચાયતની ટિકિટ હાટું આવા ધંધા કરનારા નેતાય પડ્યા છે. બીજા પર આક્ષેપ કરવાનો હોય એ તો બરોબર છે, પણ બીજા પર આક્ષેપ કરતી વખતે પોતાની પાર્ટી પર આક્ષેપ થઈ જાય તો આવું જ બન્યું છે ઈશુદાન ગઢવી સાથે. ઈશુદાન ગઢવી એક વ્યક્તિના ઘરે જાય છે. તે વ્યક્તિના ઘરે જઈને એવું કહે છે કે જે પણ પાર્ટીએ 20 વર્ષ સુધી શાસન કર્યું હોય એમાં મહાકાય રાક્ષસો ઘૂસી જાય છે, એટલે એ પાર્ટીને દૂર કરી દેવાની. સાથે એ પણ કહ્યું કે આમ આદમી પાર્ટીને જો પણ 20 વર્ષ થઈ જાય તો એને દૂર કરી દેજો, તેમાં પણ મહાકાય રાક્ષસો ઘૂસી શકે છે. જુઓ ઈશુદાનભાઈ શું બોલી રહ્યા છે. ભાજપ અત્યારે મહાકાય રાક્ષસ બની ગયું છે, અને રાક્ષસ બને ને એટલે પેલા પોતાના દીકરાઓને ખાય. આ ભાજપને 30 વર્ષથી લાવનાર રામસિંહ કે 20 વર્ષ પછી આમ આદમી પાર્ટી સરકાર આવે 20 વર્ષ પૂરા થાય ને એને કાઢી મૂકજો, પછી અહીંયા મહાકાય રાક્ષસો આવી જાય. ભાજપ અત્યારે મહાકાય રાક્ષસ બની ગયું છે, અને રાક્ષસ બને ને એટલે પેલા પોતાના દીકરાઓને ખાય. આ ભાજપને 30 વર્ષથી લાવનાર રામસિંહ કે 20 વર્ષ પછી આમ આદમી પાર્ટી સરકાર આવે 20 વર્ષ પૂરા થાય ને એને કાઢી મૂકજો, પછી અહીંયા મહાકાય રાક્ષસો આવી જાય. જૂનાગઢની અંદર ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો. આ પ્રયાસ દરમિયાન ગોપાલ ઇટાલિયાએ પોતાનું ભાષણ તો ચાલુ જ રાખ્યું, અને એ જ દરમિયાન એમણે ભાજપ પર પ્રહાર પણ કર્યા કે આ કૃત્ય ભાજપના નેતાઓ કરાવી રહ્યા છે. એનો જવાબ ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ જવાબ પણ આપ્યો. એમણે કહ્યું કે આમ આદમી પાર્ટી સસ્તી પ્રસિદ્ધિ માટે આ કામ કરી રહી છે, પણ હવે ગોપાલ ઇટાલિયા સીધો લોકો પર વાક પ્રહાર કરી રહ્યા છે. તેમણે લોકોને કીધું છે કે તમે વિપક્ષ ઉપર શા માટે જૂતા ફેંકો છો? માયકાંગાની જેમ વિપક્ષ પર જૂતા ફેંકો છો એમાં બહાદુરી નથી.
તમારામાં હિંમત હોય તો જાઓ ગાંધીનગર. હવે ગોપાલ ઇટાલિયા લોકો પર આક્ષેપ કર્યો છે તેનો વિડીયો જોઈ લો. હવે ટીવી વાળાએ પૂછ્યું કે આ તમે જ શરૂ કરેલું. મેં કીધું અમે શરૂ કરીને તેથી સત્તામાં બેઠેલા ખાનખાના મારેલું, વિપક્ષને નહીં. એ તો કાયર માણા હોય વિપક્ષની સભામાં આવીને, ભાઈ તમે મોટી તોપ પણ મરદના બેટા હોય, જાઓ વિધાનસભામાં ઉપાડો. ગોપાલભાઈએ શરૂઆત કરી હતી સત્તામાં બેઠેલા માણસને લલકારવાની. અમે એવા કાયર માણસ નહોતા, નમાલા નહોતા વિપક્ષ સામે જોડા ઉઠાડીએ. તમારામાં તાકાત હોય જાઓ ન્યા, જાઓ ગાંધીનગર. ગાંધીનગર ન જવાય, કાબરા કરી નાખે ને હાથ પેઢીયું ભૂલી જાવ કોણ બાપા હતા ને કોણ દાદા હતા. ત્યારે અમારી સભામાં આવો છો. ઠાકોર સમાજના એક દિગ્ગજ નેતા એટલે વિક્રમ ઠાકોર. વિક્રમ ઠાકોરને સસ્તી પ્રસિદ્ધિની કોઈ જરૂર છે નહીં, એ એમ જ પ્રસિદ્ધ છે. પણ હવે એ અભિનેતા સાથે, સંગીતકાર સાથે હવે રાજનેતા બનવા તરફ પ્રયાણ કરી રહ્યા છે. અંબાજીની અંદર એક જાહેર સભા યોજાઈ, ઠાકોર સમાજનું શક્તિ પ્રદર્શન યોજાયું. એ શક્તિ પ્રદર્શન દરમિયાન વિક્રમ ઠાકોરે કહ્યું છે જાહેરમાં કે હું નજીકના ભવિષ્યમાં રાજકારણમાં જોડાવા જઈ રહ્યો છું. સાથે એ પણ કહ્યું કે મારે દરેક પાર્ટીઓ સાથે બહુ સારા સંબંધ છે, પણ કઈ પાર્ટીમાં જોડાશે તેનો ખુલાસો કર્યો નથી. આગામી ટૂંક સમયમાં કરશે એવું અમને લાગી રહ્યું છે. તમને શું લાગે છે, વિક્રમભાઈ ઠાકોર કઈ પાર્ટીમાં જોડાશે? ક્યાંય પણ આપણા સમાજનું આવું સંમેલન હોય તો જ્યાં જતો ત્યાં પત્રકારો મળી જાય ને ભાઈ, તો એક જ સવાલ પૂછે, બાપુ ટિકિટ લેવાના? પણ જો રાજકારણમાં આજ નહીં તો કાલે જોડાઈશ, બાપુની જોડે રહેતો છે મારા. અરે ના, જયારે જવાનું થાય ત્યારે આપણા સમાજના ઘણા બધા એવા આગેવાનો, સારા સારા આગેવાનો છે જે મને એમના ઉપર વિશ્વાસ છે. ભરતભાઈ ક્યાં ગયા? હા, એટલે અત્યારથી પણ નોંધ થાય છે કે થોડું કહેવા ગયું. એટલે બસ પહેલા તો એટલું જ કઈ, એક થશો તો નીકળેશો, બરાબર? એટલે આપણો દરબાર હોય, ઠાકોર હોય, ક્ષત્રિય, બધા આપણે એક જ છીએ ને હંમેશા એક રહેવાનું છે. એક રહેશો ને તો આ અત્યારે તમે જો બીજા સમાજો આગળ છે એનું કારણ કે બધા એક થઈ ગયા છે, બરાબર? ને આપણે બધા વાડા પાડી દીધા છે, તો આ વાડા ના પડવા જોઈએ, એક થઈને રહ્યો. કેમ કે આપણો સમાજ તો ગુજરાતમાં સૌથી મોટો સમાજ આપણો ક્ષત્રિય સમાજ છે. અત્યારે બસ આટલું જ. નવા રાજકીય વિવાદ સાથે, નવી રાજકીય ગપશપ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મુંબઈ સમાચારની દરેક યુટ્યુબ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આ સાથે જ મુંબઈ સમાચારના તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને ફોલો કરવાનું અને કમેન્ટ કરવાનું ના ભૂલતા. નમસ્કાર.